બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહના બીજા દિવસે સારી એવી તમે જુઓ તો ગઈકાલના સીવીએસની મુવમેન્ટમ બાદ ખાસ કરીને સેન્સેક્સમાં તમે જો તેજી છે, કારણ કે જે ગઈકાલે તમે જુઓ તો કહેવાય કે બીજા અન્ય ઇન્ડેક્સમાં જે રીતે આપણને એકદમ જે મોમેન્ટમ તેજીને આવી હતી એ આજે ધોવાઈ રહી છે, પરંતુ સેન્સેક્સમાં તમે જો એ જમ્પ આપણને નતો જોવા મળ્યો અને એ જ કારણે તમે જો અહીંયા આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. તો સેન્સેક્સનો પહેલાં રિવ્યૂ લઈ લઈએ. આપણી સાથે નિર્વાન્ટિસ રિસર્ચથી વરુણ જોશી આપણી સાથે જોડાયેલા છે. તો વરુણ સર, એક વખત સેન્સેક્સ ઉપર વ્યૂ લઈ લઈએ, કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા તમે જો કોઈ ઇમ્પેક્ટ ગઈકાલે જે બીજા અન્ય ઇન્ડેક્સમાં આવી હતી એવી સેન્સેક્સમાં નથી જોવા મળી. એના જ કારણે તમે જો અહીંયા ઓલમોસ્ટ 250 થી 300 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. તો કઈ રીતે સર જોઈ રહ્યા છો કરંટ માર્કેટ પ્રાઇસ? જી બિલકુલ, આપ જોશો જે રીતે જે ઇફેક્ટ છે નથી જોવા મળી, અને આપ જોશો ઉપરી સ્તરો પર કરીબન 78,000 ની આસપાસ આજે સેન્સેક્સના આપણે લેવલ જોઈશું. 78,500 ની ઝોનના એ લેવલ્સ અત્યારે પકડી રહ્યા કે 79,000 નું એક રેઝિસ્ટન્સ છે. આજે પણ આપ જોશો તો ઓપન ઇઝ ઇક્વલ ટુ હાઈ છે, કરીબન 79,132 ની આસપાસથી જ આપણને ગિરાવટ જોવા મળી છે. પણ જો 79,000 ઉપર એકવાર ક્લોઝિંગ થવામાં સફળતા મળે છે તો કરીબન 80,500 સુધીના ઝોન અહીંયા બની શકે છે. તો અહીંયાથી 1500 પોઈન્ટની આસપાસની સેન્સેક્સમાં રેલી જોવા મળી શકે છે. બાય ઓન ડીપ આપણે બિલકુલ કરી શકીએ એમ છે. સિમિલર પેટર્ન્સ પણ અહીંયા એક બ્રેકઆઉટ આવ્યું છે, જે રેઝિસ્ટન્સ હતો રેઝિસ્ટન્સ ક્રોસ કર્યો છે. અને જો 78,200 સુધીના જો કોઈ ડીપ આવે છે એક્સપાયરીને રિલેટેડ અથવા તો કોઈ પણ પ્રકારની સિસ્ટમ રિલેટેડ, તો અહીંયા બાય ઓન ડીપની એક ઓપોર્ચ્યુનિટી છે. 78,000 નો સ્ટોપ લોસ રાખીશું. 80,200 80,500 ના અહીંયા ઝોન બની શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ રીતે કે લેવલ આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. તો આપણે વાત થઈ કે ઇન્ડેક્સ સ્પેસિફિક, પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આજે પહેલાં મારે વાત કરવી છે તો એ છે સિમેન્સ લિમિટેડ. તમે જો આજે અહીંયા પણ નવા હાઈ તરફ આપણને કારોબાર જતો જોવા મળે છે અને ઓલમોસ્ટ તમે જો જે રીતે આજે મોમેન્ટમ આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે 4040 એટલે કે 4040નો આંકડો આજે આપણે ટચ કર્યો. છેલ્લા 4 દિવસથી તમે જો સ્ટોકમાં એક હાઈ ફોર્મેશન, ઇવન આજે મારા સહયોગી અજય દ્વારા પણ ઇન્ટ્રાડે ગેમમાં સ્ટોક લેવામાં આવ્યો હતો. તો વરુણ સર, તમારી પાસે સિમેન્સ લિમિટેડ લઈને આવવા માંગીશ. કઈ રીતે સર જોઈ રહ્યા છો? એક મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળી છે અને અત્યારે બીએસસી ઉપર ઓલમોસ્ટ આપણે નજર કરીએ તો 4020 રૂપિયા આજુબાજુ સ્ટોક કારોબાર કરી રહ્યો છે સર. ક્લિયર કટ બ્રેકઆઉટ છે યોમિકજી. એપ્રિલ 2026 ની આપણે વાત કરીએ ત્યારે સ્ટોકની અંદર 39,000 સુધીના લેવલ બન્યા હતા. ત્યાંથી એક ડાઉનસાઇડ આપણને 3400 ની આસપાસ જોવા મળી હતી. 3400-200 SMA ની આસપાસ સ્ટોકે સતત સપોર્ટ લીધો છે, અને જે રેન્જ બ્રેકઆઉટ છે વીકલી, મંથલી અને ડેલી ચાર્ટ્સ પર એક મોટું બ્રેકઆઉટ છે. અને આ સ્ટોકમાં હજુ પણ આ જે મોમેન્ટમ છે યથાવત રહી શકે છે. થોડો સ્ટ્રેચ છે ઇન્ટરડે ટાઈમ ફ્રેમ પર. કોઈ કરેક્શન આવે 3850 ના ઝોન સુધી તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. આ સ્ટોકની અંદર 4400 સુધીના લેવલ્સ પણ આવી શકે છે આવનારા સમયમાં. તો બિલકુલ એક સારું એવું બ્રેકઆઉટ છે અને આપણે આ પોઝિશનિંગ આપણે આ સ્ટોકમાં હોવી જ જોઈએ. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. બીજો એક સ્ટોક્સ વાત કરી લઈએ તો એ પણ આપણે ઇન્ટરડે ગેમમાં મેં આપ્યો હતો. આજે હતો નેશનલ એલ્યુમિનિયમ. અહીંયા પણ તમે જુઓ તો ગઈકાલે જે રીતે સ્ટોક 100 ડેમાં ઉપર ક્લોઝિંગ આવ્યું હતું અને જે રીતે મોમેન્ટમ હાયર ઉપર ક્લોઝિંગ બતાવ્યું હતું તેના આધારે તમે જો આજે ફર્ધર 4-4.5% તેજી આપણને જોવા મળી છે. અને જે રીતે તમે જો સ્ટોકમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે, તો હવે એક વખત રિવ્યૂ કરી લઈએ તમારી પાસે. ખાસ કરીને વરુણ સર, અત્યારે ઓલમોસ્ટ તમે જુઓ તો 0.2% તેજી છે. સવારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ બીએસસી ઉપર આપણે ઓલમોસ્ટ હાઈ 382 રૂપિયા 45 પૈસાના લાગે છે સર. તો સર, કરંટ માર્કેટ પ્રાઇસથી હવે કઈ રીતે જોઈ રહ્યા છો સર આપ નેશનલ એલ્યુમિનિયમ? 365 ની ઉપર ડબલ બોટમને કન્ફર્મેશન મળ્યું છે. અને આપ જોશો તો સ્ટોકની અંદર ડબલ ટોપના જે લેવલ્સ બન્યા હતા કરીબન જૂનના ફર્સ્ટ વીકની અંદર, અને ત્યાંથી સ્ટોકમાં એક શાર્પ કરેક્શન આપણે જોયું 330-335 ના ઝોન સુધી. એક્ઝેક્ટલી 200 SMA ની આસપાસ એક સપોર્ટ લીધો છે અને એક ડબલ બોટમનું ફોર્મેશન બનાવ્યું છે. હવે આ જે રેલી છે કરીબન 390-395 ના ઝોન સુધી જઈ શકે છે. અને સાથે સાથે આપ જોશો તો ડોલર ઇન્ડેક્સમાં એક રિવર્સલ બન્યું છે. 102 ના સ્તરથી કરીબન 199.50 ના ઝોનમાં ડોલર ઇન્ડેક્સ પણ ઇન્ટરનેશનલી આવ્યો છે. ડોલર વીક થવાથી કોમોડિટીઝમાં ઇન્વર્સ કોરિલેશન હોવાથી અહીંયા કોમોડિટીઝમાં પણ એક સારું આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે. હજુ પણ આ જે મોમેન્ટમ છે યથાવત રહી શકે છે 390-395 સુધી. જે ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોકમાં આપણે 360 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરીશું. અને જો આ લેવલ યથાવત રહેશે તો ફરી વખત ઓલ ટાઈમ હાઈ પણ આ સ્ટોકમાં બની શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરવી હોય મારે તો એક બીજા તમે જુઓ તો આપણને કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ સ્ટોકમાં તમે જો પરિણામ આવે પરિણામ બાદ સ્ટોકમાં જે સરસ મોમેન્ટમ આપણને સ્ટોકમાં જોવા મળી છે. અને જે રીતે તમે જો 4-5% તેજી આજે આપણને જોવા મળી હતી અને સ્ટોકમાં તમે જુઓ તો જે મોમેન્ટમ ગેપ ઓફ ઓપનિંગ બાદ ફર્ધર નવી તેજી આવી છે. તો સર, આ પણ સ્ટોક છે, રિવ્યૂ કરી લઈએ. કરંટ માર્કેટ પ્રાઇસથી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં શું કોઈ સ્ટ્રેટેજી બનાવી તો બનાવાય સર?
જી બિલકુલ. યોમિકજી આપ જોશો તો આ સ્ટોક ઘણી વખત આપણા રડાર પર રહ્યો છે. આફ્ટર ધ પોલીકેપ રિઝલ્ટ્સ આ સ્ટોકમાં પણ એક મોટું કરેક્શન આપણને જોવા મળ્યું હતું અને કરેક્શન બહુ સારું મિનિંગફુલ કરેક્શન હતું અને ફરી વખત 4800 4700 જે ઝોન છે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન ત્યાંથી સ્ટોકમાં એક રિવર્સલ બન્યું છે. હવે આપ જોશો તો ડેલી ચાર્ટ પર સ્ટોકની અંદર એક ફોલિંગ ચેનલમાં કારોબાર કરી રહ્યો હતો અને 31 જુલાઈના દિવસે એક આપણને એક બ્રેકઆઉટ મળ્યું હતું. બીજી કેન્ડલ આપ જોશો તો એક સારી એવી કન્સોલિડેશન વાળી કેન્ડલ બની હતી અને એનું બ્રેકઆઉટ આજે છે. હાલ ફિલહાલ નીચલા સ્તરથી ઘણો એક આપણને અપમૂવ આવી ચૂક્યો છે. તો એક હાયર બેઝ બને કરીબન 5100 5150 ના ઝોનની આસપાસ ત્યારે આ સ્ટોકમાં એન્ટ્રી કરવી જોઈએ. સ્ટોપ લોસ આપણે 4950 5000 ની આસપાસનો આપણા રિસ્ક રિવોર્ડ પ્રમાણે રાખી શકે છે અને ફરી વખત આ સ્ટોક 5400 5600 ના ઝોન બતાવી શકે છે પણ બાય ઓન ડીપ કરી શકાય. 2 દિવસમાં મોટી રેલી આવી છે તો થોડુંક વેટ કરીશું અને પછી એન્ટ્રી કરી શકાય. ઓકે, બાયો ટિપ્સ કરીશું, થોડું વેઇટ કરી લઈએ અને એ બાદ નવી ફર્ધર તેજી આપણા માટે વિચાર કરીશું. થોડુંક વાત કરી લઈએ ઓટોમાં, તો એમાં મારે વાત કરવી છે બજાજ ઓટો. સરસ, તમે જુઓ તો અહીંયા પણ એક હાઈ લો ફોર્મેશનમાં સ્ટોક ચાલી રહ્યો હતો, પરંતુ આજે ઓપનિંગ બાદ તમે જુઓ તો ગેપ અપ ઓપનિંગ થયું, ગેપ અપ ઓપનિંગ બાદ થોડુંક આજે દબાણ જોવા મળે છે. 2.5% સ્ટોક્સ ઓલમોસ્ટ આજે આપણને નીચે જોવા મળે છે. અત્યારે આપણે જોઈએ તો બીએસસી ઉપર 11,575 આજુબાજુ ઓલમોસ્ટ કારોબાર કર્યો છે દિવસના લો તરફ. તો સર, આજના દિવસના ઘટાડાને કઈ રીતે ટ્રેડ કરીશું? શું અહીંયા ટોપ બનવાના પ્રયત્ન કરી રહ્યા છે કે પછી હજુ પણ બાયો ડિપ્સ રાખવું જોઈએ? કઈ રીતે સ્ટ્રેટેજી સર રાખીશું? જ્યારથી યોમિકજી કોર્પોરેટ એક્શન અહીંયા ઓવર થઈ છે, જે 12,000ની આસપાસનું બાયબેક હતું, ત્યારથી આપ સ્ટોકમાં જોશો તો અપવર્ડ મુવમેન્ટ છે. સાથે સાથે અર્નિંગ્સ પણ બહુ બેટર આવ્યા હતા ટીવીએસ મોટર અને બજાજના. ત્યારથી આ સ્ટોકમાં એક અપટ્રેન્ડ છે. હવે જે લોઅર લેવલ્સથી જે બાઉન્સ આવે છે કરીબન 9500 થી આપ જોશો વન વે રેલી થઈ છે કરીબન 11,800 સુધી, 12,000 સુધીના ટાર્ગેટ હતા, ત્યાંથી જ એક રિવર્સલ આવ્યું છે. તો બિલકુલ એક ઘટાડો આવે 10,850 ના ઝોનમાં ત્યારે એન્ટ્રી કરી શકાય. હાલ ફિલહાલ જો આપણી પાસે ઓલરેડી પોઝિશન હોય તો 11,350ના એક ટ્રેડિંગ સ્ટોપ લોસથી આપણે રહેવું જોઈએ. હાલ ફિલહાલ ફ્રેશ ખરીદદારી ના કરવી જોઈએ. થોડો એક ઘટાડો આવે ત્યારે જ આપણે એકવાર અહીંયા એન્ટ્રી કરવાનું વિચારીશું. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું એ પ્રમાણે થોડુંક ઘટાડો એની આપણે રાહ જોઈ લઈએ. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો થોડુંક રિયલ એસ્ટેટમાં પણ વાત કરી લઈએ. તમે જુઓ તો જે રીતે આપણને દબાણ થોડુંક જોવા મળ્યું છે. એક ઓબેરો રિયલ્ટી પણ તમે નજર કરો, એક સરસ ટાઈમ હતો તેજી. જૂન મહિનામાં તમે જુઓ તો આપણને કહેવાય ને સ્ટોકે 1600 રૂપિયાથી ઓલમોસ્ટ 2000 તરફની પહેલ બતાવી હતી અને હવે પછી તમે જો જુલાઈ મહિનાથી સતત સેલનો રાઇઝ આપણને જોવા મળ્યું છે. આજે પણ તમે જો ગેપ અપ મામૂલી ઓપનિંગ થયું અને ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો સર, ઓબેરો રિયલ્ટી અહીંયાથી તમને કેવું લાગી રહ્યું છે કરંટ માર્કેટ પ્રાઇસથી? શું અહીંયા શોર્ટ કરવું હોય તો કરાય સર? જી, જો આપ સ્ટોક જોશો તો થોડો હાઈલી વોલેટાઇલ છે અને સાથે સાથે વન વે રેલી જ બતાવે છે. તો 1600ના ઝોનથી કરીબન 2000 સુધીના 1980 સુધીના લેવલ્સ આવ્યા, ત્યાંથી અત્યારે વન વે કરેક્શન છે અને આપ જોશો તો અત્યારે 1800ની આસપાસનું ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ થોડો ઘટાડો આવે વેટ કરીશું આપણે 1750 સુધીની. ત્યાંથી એક આપણને રેન્જ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું. એક રિટેસ્ટ હોઈ શકે છે અને જ્યારે આપણે આ રેલી મિસ કરી હતી, જ્યારે 2000 સુધીના લેવલ બન્યા હતા, ફરી વખત એક ચાન્સ બનશે એક આપણે આ સ્ટોકમાં ફરી વખત સારા કરેક્શન એન્ટ્રી થવાનો અને એક હાયર બેઝ સાથે. તો જ્યારે પહેલી રેલી થઈ હતી જેની પહેલાની, એ રેલીમાં આપણી પાસે બેઝ બહુ નીચો હતો કરીબન 1400ની આસપાસ 1600ની આસપાસનો. હવે આપણી પાસે હાયર બેઝ છે 1750ની આસપાસનો. ત્યાંથી એક સારી હવે ઓપોર્ચ્યુનિટી છે એન્ટ્રી કરવાની અને ઉપર તરફ જો 1850ની ઉપર બ્રેકઆઉટ આપે છે તો ફરી વખત 2000 સુધીના લેવલ બની શકે છે. એમ પણ આપ જોશો તો મંથલી, વીકલી અને ડેલી ચાર્ટ્સ પર સ્ટોકમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે અને બાય ઓન ડીપ કરી શકાય એવું અહીંયા જણાઈ રહ્યું છે. ઓકે, તો બાયો ડીપ કરવા માટે અહીંયા જરૂરથી ધ્યાન રાખવું જોઈએ. ઓબેરો રિયલ્ટી જેને આપણે ધ્યાન પર રાખીશું. તો આપણે વાત કરી દર્શક મિત્રો આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.